ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી છે। જિલ્લામાં 5 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક સપ્તાહથી ટેસ્ટિંગ શરૂ છે। 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે, જે પૈકી 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે। 2 કેસ વેરાવળ, 1 તલાળા, 1 કોડીનાર અને 1 પ્રભાસ પાટણમાં અને સોમનાથમાં। તમામ દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા છે। જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે। વેન્ટિલેટર સાથે 50 બેડ સ્ટેન્ડ બાય રખાયા છે। જિલ્લામાં આરોગ્ય વિભાગ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। હું ડોક્ટર પીબી નારિયા, આરએમઓ સિવિલ હોસ્પિટલ વેરાવળ। સર, વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ સતત થયું છે। આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કયા પ્રકારની વ્યવસ્થાઓ, કેટલા બેડ, કેટલી સુવિધાઓ, શું આખી વિગત? આપણી હોસ્પિટલ જિલ્લા લેવલની હોસ્પિટલ છે। તેમાં કોરોના સામે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિઓ સામે લડવા માટે હાલમાં 50 બેડ સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ છે। જેમાં તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસીસ મળી શકે તે રીતનું ગોઠવણી કરવામાં આવેલ છે। મેડિસિન પણ પૂરતી છે અને બીજી બધી બાબતો પણ પૂરતી છે। સર, વાત કરવામાં આવે તો ટેસ્ટને લઈને કયા પ્રકારના ટેસ્ટ કેટલા સમયથી કરવામાં આવ્યા છે, કેટલા સેમ્પલ જૂનાગઢ મોકલવામાં આવ્યા છે, કેટલા પોઝિટિવ આવ્યા છે, શું આખી સમગ્ર હકીકત? છેલ્લા અઠવાડિયાથી અમે સેમ્પલ લઈએ છીએ, તેમાં 17 સેમ્પલ લેવામાં આવેલા છે, જે આરટીપીસીઆર માટે લેવામાં આવેલા છે। જૂનાગઢ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલ હતા, જે પૈકી 5 પેશન્ટને કોરોના પોઝિટિવ આવેલ, જેની હાલમાં હોમ આઇસોલેટમાં સારવાર ચાલુ છે। તબીબ તરીકે જાહેર જનતાને એ જ જણાવવાનું કે ગયા વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી કોરોનાની, એને લગતી મોટાભાગની બાબતો છે એ જ સાવચેતી રાખવાની જરૂર છે। ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા, સફાઈનું ધ્યાન રાખવું, ટોળામાં જવું નહીં, એ બાબતો પોતાની અંગત સાવચેતી લોકો રાખે તો કોરોનાનો ફેલાતો અટકાવી શકાય। અને લોકોએ આ બાબતે બિલકુલ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીને સતર્કતા ખાસ જરૂરી છે। 5 કેસો પોઝિટિવ આવેલા છે, તે કોઈ સિરિયસ પ્રકારની કન્ડિશનો એવા પેશન્ટો નહોતા, જેમને કોમન કોલ્ડની સારવાર માટે હોમ આઇસોલેટ કરી અને સારવાર આપવામાં આવેલ છે। અને લોકોએ આ બાબતમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે।